ચોમા કાકા હા ના હોય ને તો એક કામ કરો કે હું કામ કરું આજનો દાડો તમે ઊંઘવા દો કે મને તાવ આવ્યો હોય એવું લાગે છે. તને તાવ આવી ગયો છે. ચોમા કાકા આમ શરીરમાં કરતર થતી હોય ને એવું લાગે છે. નહીં નીકળ વાળીમાં બીમાર પડું તો અસુબન નું કોણ દવાખાને લઈ જાય. ઘેરથી તાવની ગોરી ના લઈ દોત. ચોમા કાકા લેજો પેલા ઘેર બહાતું નહીં. આ મોતો લઈ દેજો તમે તો આજનો દાડો ઊંઘવા. ઓવે એટલે વાડીમાં સમોકા કોઈ એકલા ઊંઘી એમ તાણે ઈ મારો ભાર રાતમાં ઊંઘે છે ઈકન એકલો. ચોમા કાકા મને હમી રીતના ખાવાનું ઉતર્યું નહીં કયો. એમાં બે જણા હોય ને તો હારું એકલા નતારે ના ઊંઘા ઈકન યાર. ચોમા કાકા તમે તો મોટી મોટી વાતો કરતા હતા. માર પૂંદોબા હોમ કરી નાખ્યો. માર પૂંદોબા હોય વિદ્યા શીખ્યાયેલા છે. ફલોણ પેલા કાઢી તને ખબર નહીં હોવે. કોઈ શકોરું ખબર નહીં. નજરો આગળ પેલો કાઢ્યો ખાલી ઓમ કરીને ઓમ ઓગળી કરીને તર ઠપ 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 માટલો ફૂટી ગયો. શિખર સ્વથી વિદ્યા લાવ્યો છે. ચોમા કાકા નહીં ઉડાડી મેલ છે તો નહીં પટાઈ દેશે તો ચોમા કાકા આપણે તો જીવણિયાને ગમ્મતમાં ગભરાઈ ગયો તો જે વખત માટલો ફૂટ્યો ને એટલે તો મુયા પજે નતો પડી ગયો. ચોમા કાકા શું વિચાર કર્યો ખબર એમ નહીં આ તો બકાવા ગયા હતા જીવણિયાને પણ અશ્કર આવીને પડ્યું આપડે હમ અમે કરશું તો કરશું. હું એક કામ કરો તમે તો આજનો દાડો માર મેળ નહીં આવે મારે નહીં મેળ. તારો ભાવ હું તો એકલો ના ઊંઘું. તારા પગ હના પાછા પર તને તો ખબર પડે છે કે નહીં પડતી. પેલી કેરીઓ મોટી મોટી થઈ શોક જીરવી જા પેલા કાર્યો ખબર પડશે ને તો તું તો ખરો ને કાગળ નો વાઘ છે કાગળ નો. તું દારા બકતું એટલો પણ ચિંતા કરે ના સોમોકા કો ખરા ને રાતના વાઘ છે રાતના. તમે હું રાતના વાગશો ચકોરું હવે હના બીવાય છે તારું બપોરે તો એના પજે પડી જતા. પૈસા બાપા દવા દે પૈસા બાપા દવા દે. મને રાતી તો સોમોકા કો કદી રાબી હોય. રાતમાં તો વાઘ છે વાઘ. દાડા દિવસ પજે પડી જતા ને. અને મારી વાત કરો કે રાતમાં ખબર પડે એકાદો આવજો એકી લાકડી લોબો કઈ નાખો જી ખબર નહીં. કાકા મને કોઈ માણસ ની બીક નહીં લાગતી. મને પેલો કોક બાબરો ભૂત બોલાયો તો એની બીક લાગે છે. તું બંધ થાય છો ભૂત ભૂત કોઈ નહીં. ચોમા કાકા મને લાગે છે કાળિયાની ટક્કરમાં આપણે નહીં આવી શકીએ. કાળિયો ખરો ને આપણા કરતી વિદ્યાઓમાં બહુ આગળ નીકળી ગયેલો છે. તું હેડવાનું કરજે આ મોચો ઉપર હેડ. તારો બાલે વોકો નહીં થાય ખેમા તું ચિંતા કરે નહીં. ચોમા કાકા તો મને કોઈ આગુ પાછું થઈ જાય ને તો મારો નેનો છોકરો કરો વાંચમાં રહે. આ સમૂહ કાકો ખરા ને ઘેરથી ખાલી આ પુંજાબાનું નામ લઈને નીકળે ને એટલે કોઈ બાલ વોકો ના કરે બાલ વોકો ના કરે. તને ખબર નહીં હજી. સવારે નતું લીધું પુંજાબાનું નામ. સવારે તો મારા પ્લાન જેવું નતું થયું એ કાર્યાન જેવું. અમે આખા એમ નહીં પુંજોબા આવી જોતી રહી. પુંજાબા બાલ વોકો ના થવા દે તો તમે પેલા કાર્યાન આગળ આખા ઓકા થઈ જતા ને પજે પડી જતા ને. હવે રાતના ટાઈમ પુંજાબાન બોલાવાના હોય કોઈ. કાકા તમે તો મોટી મોટી વાતો જ કરો છો. અમાર પુંજોબા ઓમ કરી નાખ્યું અમાર પુંજોબા તેમ કરી નાખ્યું. અમાર પુંજોબા આટલી વિદ્યાઓ જાણે છે ને આટલી વિદ્યા છો જઈ તમારી વિદ્યાઓ જાણે છે ઘણી. હું ખરો ને ખેમા આવા મેલા કોમમાં પરવા માંગતો નહીં. મેલા કોમમાં કે હું તો કઉ છું ધોયેલા કોમમાં પણ આપણો જીવ ઉપર આવી નડી પડે એટલે તો સોમા કાકા બધું એ કરવું પડે કે મારો પગ જ ઉપડતો નહીં કે વાડીમાં જવાનો કરું તો કરું. એટલે આવું કરવું હોય રસ્તા. સોમા કાકા હું નહીં આવું વાડીમાં. સામ આટલો બધો ગભરાઈ ગયો મને એ ખબર નહીં પડતી. સોમા કાકા પેલાનો બાબરો ભૂત આઈ નહીં ગોગડી બોગડી દબાઈ દેતો. સામ પઈ ગયો નો બાબરો કાઢીઓ ઓમ કરીને પેલી માટલી ફોડી હકતો હોય તો ઓમ કરીને આપણો ના પટાઈ દેવરાવે. હટ પુંજા વેલા લે મુ ભલા આયા પુંજાબા. તમે તાર શાંતિથી વાડીમાં જો તમારો બાલય વોક ને થાય લે ખેમા. ખરું ખરું પુંજાબા ખરું. તમારો તો ખાલી શાંતિથી જઈને વાડીમાં ઊંઘવાનું જ છે. વર તો મારે રાખવાની છે. સાચી વાત. તમે ખરા ને ખાલી દારો વર રાખજો. હટ તો પુંજાબા એક કામ કરજો કે રાતીએ વર રાખો છે એવી દાડે વર રાખજો કે. રાતે જાગે હોય હું તો મારા દાડો તો ઊંઘવા જોવા લે. ₹8 લાખ મારે ઉજાગરો પડે કે ના પડે બોલો. પડે ઉજાગરો પડે પુંજાબા. પણ પેલો કાળિયો ખરો ખાઈ પીને છેડી પડી ગયો છે એનું કોક કરો મને બીક લાગે છે. ચિંતા કરે નહીં ખેમા એની દવા મારા પાન છે. સોમા કાકાનું એ મોટ લાવી દીધું તું અને મારું એ મોટ લાવી દીધું તું. બફરે તો આમ ઓગળીઓ કરી માટલો ફોડતો તો બોલો. એ તો મારા કોંગ્રુ દેશની વિદ્યા ધોના છે. તમે કોઈ ધોનતા હોય તો અમન કહેતા દો. ખેમા એ ખરો ને મેલો છે અને હું ચોખ્ખો છું પણ તમારો બાલાય વોકો નહીં કરે. એને ખાલી માટલો જ કે ફોડાતો ને બીજું કશું નહીં કરે કર્યો. ઓન લુગડો તો ગંજ મારતો કે હું ચોખ્ખો છું. ખેમા એને તો ખાલી માટલો જ ફોડાતો એ કશું નહીં કરે કલ્યા. તમે તાર શાંતિ જઈને ઊંઘો. એ તો અબા પર હું બેઠો છું લ્યા.
શિયા લે એ બધી તારા હું પરાપૂછ કરવાની વાડીમાં ખરી ને કોઈ મન્યારી નહીં આવે તું ચિંતા કરે નહીં વાડીમાં ચેલા બાબા છે 400 તો 400 બાબા ઉપર આ પુંજા વેલા છે વાત ચિંતા કરતો ના લે ખાલી દોરો બોધી દે શોમા કાકા વાહ ખરા ખરા હો તમારો ડોહો ખરા ભીડ પડે ને યાદ કરો ને એટલે ટપ દઈને હાજર તો થઈ જાય છે. હાજર છું આ તો ખેમા તને ખબર નહીં પુંજાબાનું તો ખરું ને જબરું હાસ હતું ફુંગરીને તો રાહત તાર વારી નાખ એ વાત સાચી કરી તો શોમા કાકા ખાલી હું બોલાવતો નહીં એટલે નકા પેલા શું ગોઠતા કદી નકા કાળીઓને ધોત્યું લેવાય ના રે અરે ઉભા જ દારૂ શોમા કાકા અમુ ચિંતા ને અમુ સાથી ખરી ને કાકી થઈ જાય અરે દોરો બધા પદે કરી ને એમાં તાઈ દે મને કાકા આઈ જ જાય ને તું યાર જોતો નહીં બધું ભોય નાખ્યું શોમા કાકા તમને જેમ પુંજાબાનો આ ખોટો આવ્યો તો ને હા એ મારે તાકાત આવી દે ને એમાં તાઈ દે એટલે આઈ જ જાય તો દોરો અમુ તો બધો કોઈ વાંધો પછી. નહીં હું કહેતા હતા કે 400 અબા છે ને ગમે તે અબા પર હું બેહી રહ્યો આપણે ખરું ને ખાલી વાડીમાં જઈને ઊંઘવાનું જ છે હા, આ વખત આવે ને હા. તો ખાલી એટલું પૂછી લેજો હા. કે તમે એમ કહો છો કે હું ચોખ્ખો છું હવે અને એ તો કદી ના હતા જ ના એટલે મનથી ચોખા હતા યાર હા, આનું પાછું હા એ વાત સાચી જોઈન ભણા ખેમા મૂર્છાનો ને શમા પુંજાનો પાવર ઉતરી ગયો ને મામા જોર કરી હો બપોરે તમારું કામકાજ જોયા જેવું કેવા હતું પજે પડી જતા અરે તમે જોવા તો સમલો કોઈ ધરફાઈ ગયો તો કોઈ બીવાઈ ગયો છે ને પગ દબાવા મંડાઈ ગયો આ તો સરપંચ ના હોમાં પડ્યા ને ભણા તો દારે દીવા તારા જ બતાવી દઉં દારે દીવા ના ના બરોબર છે ચમત્કાર બતાવવાના ને તો આ નમસ્કાર મળી એવા નહીં આ અમુક બે તો ખરા ને. આવો આવ્યો. જીવણીયા તું શાનનો બકરો બેસતો થઈ ગયો લે પાછો અમુક તો સરપંચ બોકરા બેહી રહેવાનું રાતમાં હવે તમારા જેવા માણસ હોય ગામમાં તો પછી બીવાની શું જરૂર જીવનલાલ છે? જોર કામકાજ છો તમારું એકલા બેહી રહ્યા છો હવે અરે ભણા સાહેબ સર મોમાઈ નહીં કીધું કે બીવાની જરૂર નહીં આમ એટલે જીવણીયા ખભો દબાવતો દબાવતો મારી ઘોઘરી ના દબાઈ દી હોત તું પાછો ના ના સરપંચ તમે પેલો બાબરો ભૂત રહ્યો ને તમારા પહાડ એનો અમુક કામ કરાય એવો છે એટલે અમુક બીવાની જરૂર નહીં. જીવણીયા અમારું તો કામ કાયમ માટે કરે છે પણ અમે ખરા ને સમય વગર અમે એનો ઉપયોગ નહીં કરતા સરપંચ અમુક ઉપયોગ કરી જ નાખો ના હોય તો મારા ભાઈને ઉલાડી મેલજો એ જીવણીયા એવો ખરાબ કામ હું નહીં કરતો અરે એક જ ખાલી એક જ કામ કરી જીવન આલો. જો તો નાવ લાડી મેલા એ તો ખાલી બીવરાવાના હોય અરે ભણા જબ્બર નરસ આ કેરીઓ રાખીને ઓબા તારનો તો મને હેરાન હેરાન કરી નાખ જીવણીયા જે કામ ખરું ને બળથી ના થાય ને એ આપણા કરથી કરવાનું અરે સરપંચ હું તો ભાઈ સમજીને કીધું જવા દઉં છું પણ અમુ ના હોય ને તો રવા નહીં દેવું જીવન અમે તો દારા દિવાય હમા મળશે ને તો કદી વાસો નહીં મિલાવું અમે જો પગ દબાવતા જીવનલાલ બપોરે અરે પજે પડી ગયા સરપંચ ના સઠ્ઠી નું ધાવણ યાદ આવી ગયું છે સમલાઈ વહંતો ખાલી તમે આમ કઈ ઓગરી કરતા ને ફાટ લઈને તો કઈ માટલું ફૂટી જતું હતું એ બોલો. તો માટલું ફૂટતું તું ઘાટ આવન તો એરાય ફૂટી જાય સરપંચ ના- દુવારો નેકરી જાય ના ના બાબરા ભૂત નું કેવું પડે હો બલ બલોના પરસેવા છૂટી જાય આપણા પહાણ તો અરે છૂટી જેવું જ- તેવું કામકાજ નહીં જીવન આપણા પહાણ અરે હું થોડી વાર તો બીવાઈ ગયો તો કીધું સરપંચ ના હમું ના પડે ને ઉલાડી મેલું હો એમના નક્કી ગામના નહીં સરપંચ નહીં બનતો હું ના ના સરપંચ તમારું કામ કમ્પ્લીટ છે હો. આમાં ગામમાં સેવા માણસો હોય સેવા ના હોય કયો જીવનલાલ અરે ભણા બધા અમુક તો હે ને હમા પડતા હોય ને એવા નારીતા ન કરવું પડે એટલે કમ્પ્લીટ રહેવું પડે એટલે જીવનલાલ રાતી ડોશી ઘેર ઊંઘવા નહીં દેતી કે ઓય એમ બેહી રહેશે ના ના કંટાળો તો કીધું હવે જઈને બેહવા દે ને બોકરા એટલે હું એમ બેઠો ઓટો મારવા આયા હતા. હા સરપંચ હું શું કઉ છું એક કામ ના કરો મને હું ખબર તું હું કીધું હું તો શું કઉ છું નાવન તો તમારો બાબરો પુત્ર ને થોડા દાડા મને આવે ને એવું કરજો એ જીવણિયા આવું વાત કરી હતી થોડા દાડા ખાલી બે ત્રણ તું દાડા આવો. જીવણિયા મારી જમીન મિલકત બધું માગે તો આલી દઉં બાકી બાબરા ભૂતની વાત ના કરતો તો પછી આવો કામ ના કરી ઓનાનો આપતા હોય મોટો ઢગલો કરે ને તોય ના આલું એટલે જીવન અમારું કરવાનું મારા મા બાપ બેને એમને થોડું ફરવાનું હોય તો કોઈ કાયમી માટે નહીં લેવો એક ડાલો ના મળે જીવન જીવણિયા એ રે ખરો ને છેલ્લા દારા તો ખરો ને મારો બાબરો ભૂત જ કોમમાં આવે ખાલી એક જ દાડો આલો કે કોઈ ના ગોઠણ પણ મેકી દઉં છૂટો એ દારા બધા પછી પડી જાય ના હોય તો એક દાડો તો ખાલી છૂટો જીવન કરી દો. બાબરા ભૂતની વાત નહીં કરવાની આ તો થોડો ડુંગળી બટાકો વેપાર સાથે હું તને આલી દઉં અરે જબરો કોમ કરે છે તમારો બાબરો એમને પુત્ર કોમ કેટલા- નહીં કરતો જીવન એ તો કેટલા હાથે બપોરા થાય ને હું કરવું પડે તને કયો? હાલો તો તારું ધોતિયાના ધુવારા નીકળી જાય તો નહીં લેવો તારે મરી નહીં જવાનું મારા કોઈ બી જીવન છે. વસ્તુ હોય ને જીવણિયા જે જીરવી હકતો હોય ને એ જ જીવરી હકે પાછો તો જીવનલાલ હુકાતાણ વાતો કરો તમારો છો કોમ નહીં જીવન રે બધો
કશો વાંધો નહીં હેડો ને પણ પેલો તો કોક યાદ દાડો રાખ. જરૂર પડે ત્યારે આવજે ખરો, કામ કરી આલે ખરો. હા કોમ બાકી કરી આલજો. વેચાતો કે પૈસેથી વસ્તુ ના આલું હું હો. ના ના ખાલી કોમ કરી આલો તોય ઘણું ત્રણ થઈ પછી ગયું જીવનલાલ કોમ થઈ જાય એટલે કોક થયું. દાડો તારી ડોશી રિહાઈ જાય ને, ના મોકલતા હોય તોય આવજે, વણું કરાવી ના પહાણ. હો બાબરો ભૂત વણાઈ જાય અરે બધું કરે જીવણિયા. તો સારું કેવાય સરપંચ જે હો. કોઈ કામ ના કરે ને મારો બાબરો ભૂત કામ કરે. ના હોય તો કેજો મારા એક કોથળો કેરીઓ લઈ આવો સુમલાવની થી. એ જીવણિયા બધું કેરીઓની તો તું હું વાત કરે છે. સમય આપવા દે, આખી વાડી આલી દે. તો હારું હાલી દે ને તો પછી એક કેરી કટકો જીવણિયા ચિંતા કરે ને હોકે કેરીઓની ઓર રાખતા, રસ તો આપણે જ પીવાનો છે. જીવનલાલ ગમે તેટલી મજૂરી કરશી ને તો આ વાડી આપણા ભાગમાં જ આપવાની છે. બરાબર. એના કોઈ નહીં રાખી એક. ભણા હું પાવર ઈવાનો ઉતરી જા. પાવર તો જીવન બફોરો નો ઉતરી ગયો. અમે રહ્યો જ નહીં પાવર. મી બપોરના ડીમ ભાઈ લાઈટ્યો થઈ જાય, ડીમ લાઈટ્યો. અમે દેખાય જ નહીં જીવનલાલ. તોય ના દેખાય રહ્યા. કાકા તૈયાર રહેજો, લાકડી લઈ. પેહતો ગમે તે હોય તો હાફ ટોપો ભઈ જ નાખજો. અરે જુદો જ કઈ નાખવાનો ના, વાડીમાં પહેતો ખરો કોઈ તાકાત છે કોઈ નહીં. ઉધરો થઈ જાય તારો બાપ મરી ગયો છે. કોઈ ખરાવી છે ગોગરામો? ઓવા એમ આવો તો લાકડીમાં ગોગરામ ગાળ. પેલી મેળો ગોગળામાં પાર આવે. એટલે ખેમા છે અડ્યા તારે. મોહણમ જીએ છીએ આબુ છે. હેડો હેડો તો આપણે જવું પડે બાળવા તો જવું પડે જીવન. તને બાળવાનો છે પેલો ગોબરિયા વાળા. જીવનલાલ પાવર કરે છે બોલ છે. ખેમા હજી પાવર ઉતર્યો નહીં લાગતો હો. ઉતરે નહીં કે ઉતરશે નહીં. હા કોઈની તાકાત નહીં દે અમારો પાવર ઉતારી જાય. હો સરપંચ કોઈ હાલી ચલાવતું નહીં, કોઈ રોટલા નહીં ખવડાવી દેતું હોય કાન. હા અમે બફોરે તો ખેમા હવા નાખરી રહેતી, બે જણાની છોકરા કલી પૂરી નાખરી લાયા. જતી, કલી નાખરી જતી. આમ બફોરે તો પજે લાગતો તો. અમે તારે જેવા એ તો મેલી ખાલી વિદ્યા વાળા નહીં. હા એ તો દારા તું ખાલી તો નતા રાતી ના બી કાચંડા વૈયા છે ને? પાછા. બે કાચેંડા જેવા છે એટલે કલર સિવાય ટાઈમ બદલો ને નક્કી ના કહેવાય હો. આમાં અમે તો કાચેંડા જેવા છીએ પણ તું તો કાળા નાગ જેવો છે. શિયા ટાઈમ ડંખ મેલીનું નક્કી એ નહીં. ખેમા મોટું સંભાળીને વાત કરજે પાછો. આમ સંભાળેલું જ છે મોઢું. તારા માટે જાઓ તો બાપરા ભૂતનું બોલાવજો. બોલાય ચાલ, દે, ચાલ, બોલાય દે. બોલાય. કોઈ કોઈ દી ના વાત પોતરું જા. જે તારે કરવું હોય કઈ હવે નહીં જા. જીવનલાલ વાત થઈ જાય જોયું. આઈ જો છે મોટો વાળી બોલાવજો, મોટો. લેખો લેવાય નહીં રો. હેડ ને ખેમા ઓણ ખોટો એટલે તવો તારે હોભળો. ધરાઈ ખાધું તું ખેમા. અમે તો ખાધું તી ખાધું છે. તારી ટિફિન વાત તું આલે? નહીં. ટિફિન તું આલે જ ખાવાનું. આમાં તું બીજા નહીં ખોય છે, મને હું ટિફિન ની વાતો કરતો તો છે. પછી? મજૂરી કરીને ખાઈએ છીએ. તારા જેમ લુખાગીરી નહીં કરતા એટલે દાદાગીરી. કરા અમે દાદાગીરી અને કરી? ભીખ માજી નહીં ખાતા કરા અમે લુખાગીરી કરી? ભિખારી. એક પેટ લુખા. ખેમા, અમે આ ખરા ને? શીખડી ખારી. કરી ગયેલે ભિખારી? તું તું જેમનો કરોડપતિ હિતા ને? કૂતરો છે કૂતરો એક નંબરનો. લોકોની સાચો ફેદી ખોય છે ને પાછો એ પંચાયત ખેમા કરે. મોટું અંબાણી બોલ હા. વાગરી નહીં કરો ને. શું છે? એ શું ખેમા, છે? રા દે. હમણાં કોક નવું થઈ જાય હેડવાન ના, ના, કરીને કશું તમે- નવું નહીં કરવું આપણે. આ કર્યો તો મેં જોઈ છે ખેમા. લાકડીઓ જોઈ છે તે. હાલો મોના છોકરા, મોના મજૂરી કરવા દો કામ આને. આ ભિખારીઓના વાદે રહું આ ને તો- નવરા છે નિમો. તો વાટકો લઈને ફરવું પડશે વાટકો એ લઈને. તો સમય આવે એટલે વાટકો લઈ કોણ ફરે છે? જોઈએ છીએ. હાલ તો તું ફરે છે કે? જોકે પાવર આવી ગયો છે જીવણિયા પાસે. આટલો બધો પાવર લાયા છે તી. શિખર ઘેર જઈને આયા, એટલી વાર બધો પાવર આવી જીવણિયા, ગયો. બીજું જો કોઈ પેલા નહીં. બપોરે તો કગરતા હતા. આ ના શીખડી બનાવી છે ને ના એટલે વણ ખરા ને ભોન તો કરાવી પડશે જીવણિયા હો. સરપંચ હાખો ગમે તે કરી. હાખો વાહો જો સેવા જોઉં છું, સેવા ઓબામાં મોતો ધારીને ઊંઘ છું જોઉં છું આજ. લોકો કેટલો પાવર કરી ગયા પાછા ભિખારી કઈ ગયા સરપંચ ને. કીધું જ કે અમે વાપર્યું ને. જીવણિયા મારા બાબડા પૂત નો છૂટો મેળવવો પડશે. તાને જ ખરા ને ઓના બોલ્ટ ઢીલા થશે. હું કહું છું પણ તમે માનતા આ નહીં. જીવનલાલની વાત સાચી છે. જીવણ હું ગમ ખાઈ જાઉં છું એટલે ગામનો સરપંચ છું એટલે ગામનો છોકરો છે ને એટલે હું વધારાનું કશું કરતો નહીં. ઓના ઉપર દયા ના રાખવાની હોય સરપંચ છોડી મેલા વાત સાચી કરી, દયા કરીને દાચન આપણને જ ખાય સારે. ઓવા. જીવણ ચિંતા કરે ચકલીના પગ રાતા છેલ્લા ધારા 4 ધારા પછી ખરા ને કેરીઓ તો હકાલ ઓર રાખતા રહે. પાક્ષી એટલે રસ તો અપરસ ખાવાનો છે. હા, સરપંચ રસ્તો ખાવો જ હાલ પડશે. વગર ગમે જેટલી ચોકી કરતા જીવનલાલ હમણાં ખરા ને કેરીઓ મોટી થવા દો, મોટી થવા દો હો. અને રખવાડો કરવા દો ખેમા યુવાન. જેટલા દારા રખવારો કરી છે ખાલી કેરીની હાક પરવા દો. જીવનલાલ ઉભા તો નહીં રહ્યા. ના ઉભા રે એમ તો ખરા ને પરા બે ખરા ને કાગળ ના વાગશે આ તો. નક્કી ખાલી ના બાકી કહેવાય. એટલું. આ તો પણ હોભળીને જીવણીયા પાછા. એ ખબર પડતી નહીં. બપોરે પજે લાગતા હતા ને અત્યારે લોકો ગરમી
સરપંચ ગમે 400 વોલ્ટેજ નો પાવર બતાવી ગયા તો અરે જબર પાવર કરતો તો ખેમલો તો કાયા થયા છે ને એમાં ઓવા ખમણું નહીં હોય એમાં બપોરે પેલો માટલો ફોડ્યો ને એટલા હા આ માટલો ને હજી સુધી ઉતરી નહીં જીવન બીજું કોઈ નહીં અમુક પટી ગયેલા છે ને પેલો કહેવત નહીં આરેલો જુગાડીઓ વધારે રમે એ મારે ખરા ને ગરમી ખોટી કરીને જશે કશો વાંધો નહીં, રીહમાં સરપંચ. બોલીને જશે હારું જવા દો એવા ઊંઘવાનું રાખો આપડે ઊંઘવાનું હા હું ઘેર જ જાઉં છું કશો વાંધો નહીં, જીવનલાલ જો. એ હારું એમાં બીજું કોઈ નહીં ખરું આવન ખરું ને કેરીઓનો રસ ખાવો છે અને શોભા કેરી કાકા. એકલા હાલવાની નહીં હોવાનું તું. રહ તો રહ પણ મારે પોદું નહીં પાડું પોદું જોયું ને કેટલી દાદાગીરી કરી મી આવડ તો ઘણું કરતા પણ તી આલે ને એટલે બોલ્યા કાન બેહી ગયા શોભા કાકા આ તો ખાલી ઉભો રહો, હું પુંજાબાનો- દરવાજો ખોલું. પુંજાબાનો પરચો આલેલો હતો ને એટલે હકાજો હકાજો શેમાં? એવી દાદાગીરી કરી છે ને કાર્યો અમુક કદી આપણું નોમ હું નહીં લે શાંતિથી જઈ ને ઊંઘી જવાનું ખેમાં હો ખેમાં. એવી દાદાગીરી કરી છે ને તે કાર્યો જીવનમાં નોમ નહીં લેશો મા કાકા હે ખેમાં હું છે કોઈ જોયું? હું વેમી લાશો તમે અત્યારે રાતમાં શું હોય કશું નહીં આ દરવાજો મેં ઓમ નતો કર્યો ખોલ્યો ભૂલી જ્યાં લાગો છો મગજ તમારું છે બીજા ફરજ આ કાર્યના વિચારોમાં ને વિચારોમાં હડો આયો દરવાજો ઓમ મેં ખોલ્યો તો ચોમા કાકા તમે હવે ઓમ ખોલ્યો તો નહીં મને થઈ ગયો એટલી વારમાં વાત કરો છો તે કોઈ નહીં કોક લાગ્યું મને એવું એટલે આમ બીજું કશું નહીં પેલા કાર્યનું વેમ ખાઈ ગયા છો ને બપોરાનું એટલે એવું લાગે છે ખાલી ખરેખર અવાજ થાય ને ઉંદેરું અવાજ કરશે ને એવા તો નહીં એવું લાગશે કે હા. એ કોક આવ્યું કશું ના આવે વેમ રાખશો નહીં સોના મને હડો નહીં રાખતો જઈને વેમ, વાળી જઈને ખેમાં, ઊંઘે. નહીં રાખતો વેમ. અમે બપોરે આરામ કરવા મળ્યો નહીં જરાય અરે થાક લાગ હે ખમા હું સર જોજે શું સર કોક હતું હો લા બળકન છો હો લા બળકન આ તું કોક મને ઓયથી મારી થઈ ગયો મારી દો ખરા વાત થાય નહીં કે કોક હતું પેલું કોક જીવ નહીં કે કોક હતું એ ખેમા પેલી દરવાજા મેં બાર્યું ને વાંચે ને કોક બાર્યું એમ કેમ અમુક ચોમા કાકા હતો વગડો છે નહીં ગોમ જનાવર વગડામનારી તાન છોકન રે હાલ હોય થઈ. રોજ હોય ભૂંડ હોય વાંચે શિયાળે જો હોય પણ. વાત કર છોકર હતું બતાવજો આટલા- ઓયો આટલા- લાવ છોકર હતું લ્યો ઓયો છોકર હતું શું હતું કેટલા પાડ્યું આટલા. લ્યો શું છે વાયકન શું છે કશું નહીં ચોમા કાકા મજાડું કૂદકો મારીને જીવ છે લ્યો પકડો બધી શિકર આવા ને આવા બિખણ શારદો ઉધી રહો અને આમ તો કે હું રાતનો વાઘ છું જોયા તમે રાતના વાઘ લ્યો એટલી વારમાં વાતાવરણ તો વાળી પોકી જાય કે ના પોકી જાય પહોંચી જા ને ચોમા કાકા હા અત્યારે રાતમાં ખરું ને હોવે. કોઈ આખો દાડો ઓટો મારવા જવાની જરૂર નહીં પણ ખાલી જાગતા રહેવાનું હા ખાલી ખખરાટ અને થાય ને જરાક, હા. જોઈ આવવાનું, જોઈ થોડો આવવાનું. ઘણો તારે અવાજ થાય ને તો ઓહો. ફટ લે તક બેઠા થઈ જઈએ આખેરમાં અવાજ તો થાય જ. વાયકન મોચો નહીં ડારવો ના હોય તો અંદર લઈ લે વાયકન ઠાર પડશે ખોટા ખાલા મોદા પડશું શરદી થઈ જાય પછી ઘરું ભરું બેસી જાય છે ને પછી બોલો અમે હો ડાયરેક્ટ ના હોય તો એક વાતની ચોખવટ કરો હાડો અમે અને પેલી ચોકી તમે કરશો કે પેલી ચોકી હું કરું એક કામ કરજો હા ના હોય તો આજે આખા દાડામાં ઊંઘવાનો પહેલીવાર આવે નહીં પેલા તમે હુઈ દો પછી 12 વાગે હું કરું ને અત્યારે ચોકી કરું મને પછી 12 હાલ વાગે ઊંઘ હું- નહીં આવે ખેમાં જો તું શાંતિથી ઊંઘી જા તને 1 વાગે જગાડું છું પેલા પરી હું ભરું હારું હોય એટલું મારું ને ખોટું કેમ લા તારું લ્યો પછી મને 1-1.5 વાગે ઊંઘ આવે ઊંઘ આવે છે તે. તો હેરાન ના કરતા ઊંઘવા દેજો શાંતિથી સુઈ જા બસ શાંતિથી સુઈ જા તું એ શું શેઠું નાખી દી પણ એટલે ચોમા કાકા આ શું છે આ શું લાયા છો અરે આ કોબરો છે યાર ઓ ના કરતી ચોમા કાકા મારા ઘેર ખરો ને મોઢું સાફ કરવાનો રૂમાલ મોટો છે આ તો શેઠ પુંજાબા વખતનો કોબરો છે આમાં તો તને ઠંડી નહીં વાય ખાલી ઓઢીને સુઈ જા હું ખાલી વાહો જોવે ને આ કોબરો લઈ જાવ ને એટલે ઠંડી વાય ના કદી ગોદડું લેવાનું જ નહીં ને એટલે ચોમા કાકા હું પુંજોબા મહી હતા મય રિસ્કા શું ઊંચાઈમાં હતા આટલા જતા એ તો 2.5 ફૂટના હતા એ ઠૂંઠિયું વાળીને પયાર હતા છી હાઉ, મારી બોલે. દવા કરી નાખી છે કે આ વાઘો બદલો કમો છો હું તો ભીખ નહીં માંગતા કોઈ
અસલ ઊનનો છે લ્યા. પગ ઢોકવા દઉં તો મોઢું ઉગાડું રહેશે ને મોઢું ઢોકવા દઉં તો પગ ઉગાડાય છે. એકાદું ઉઘાર રીતો રહ્યું. બગાવત આવે છે. લ્યો પરતાવે ગસગસાટ ઊંઘી ગયા તો નાકો રે બોલાવા માંડ્યા છે. આ શું ખખડાટ કરે છે? અત્યારે તો ખરું ને બધાનું નક્કી નહીં. અત્યારે તો રાતમાં કેરીઓ બધા ખંખેરવા આવી જાય અને સીધી હવારે ખરે ને ગંજ ભેગી કરી દી. ચોર થઈ જાય બધા ગામમાં ચોર થઈ જાય. હા હા ખખડાટ થતો પણ કોઈ થતો નહીં. ખમા 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 એ ખમા એ ખમા કોક છે. એ ખમા ઉઠ ઉઠ એ ખમા એ ખમા એ ખમા શું છે? કોક હતું. તમે એક તો હતી કંટાળો લવડાવી દીધો છે. કોક હતું આખી વાટમાં મારું લોહી પી ગયા છો. અને એકડે ધપીનું ગોવા દેતા નહીં. અને હમણાં એક વાગ છે કે ઉભો થતા ચોકી આવી. બારી બી કોક. તમે ખરા ને હોલા બળકણ છો, હોલા બળકણ. બીજું કશું નહીં. મને લાગે છે તમારી પોછે કેરીઓ મોટી નહીં થાય. આ મેં હેરાન કર્યો બીજી વખત હેરાન ના કરતા, મારી ઊંઘ ના બગાડતા. નકર 3 વાગે નહીં ઉઠું. વર રાખજો. પૂજા જો હું વધારાનો હેરાન કરશો ને તો હું ઘેર જતો રહ્યો. હેડે વર રાખજો. પછી ભરાઈ દેજો એકલા ચોકી. હારું પૂજા. કંટાળો લવરાઈ દીધો છે. મથીન વૈષ્ણો પલકારો નમ્યો નહીં કે આઈ ગયા નહીં. કોઈ આગુ પાછો તો ઉઠાડો તો હું પર ચકોરું આખું પાછું છે. હું અહીંયા ગોપાસો થઈ ગયો છું. આખો આખો ઊંઘવાયો છું. તાર શું કરું? હુઈજા ના ના 12 વાગે તમારો વારો આવશે ને તમે ઊંઘવા નહીં. હારું હેર હુઈજા. મારી ઊંઘ ના બગાડતા તો આજ આખા દાડાનો આરામ કરવા મળ્યો નહીં. મારું મગજ ખરાબ થતા રે. કોણ ખોલીને હોભળી લ્યો. હા કોક મોણસ આવે ને તો ઉઠાડજો. કોઈ જનાવર આવે ને તો ના ઉઠાડતા. હા, કોઈ તો. જનાવર કેરીઓ નહીં ખાઈ જાય. મોનસ આવશે ને તો ઉઠાડ્યો. હો મી વળી 3 વખત આજે ભર્યું ના ખેમો સાથે મોનતો નહીં. કોઈ ખબર પડતી નહીં. મારું શિકાર મગજનું વેમ છે હું એ ખબર પડતી નહીં. ના 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 મગજનું વેમ હશે. પોરી તો આમ ભરવી પડશે. આમ 1 વાગે એવું તો મારે જાગવું તો પડશે ને. પાછો હનો ખખડાટ થાય. વળી પાછું હું છે. આ ખોટો તો કરવો પડે કે કોઈ આવ્યું હોય તો જતું રહે કઈ. પણ શેટા ધોકું મોતો મેલીન. હારું હોઈ જજે તું શાંતિથી. આમ ટાઈમ થવા તે પામરા 1 વાગી જા. માણસ કસા ટૂંકો છે. કોક રોતું હોય એવું લાગે છે. મારે જોવું પડશે. તો અબોની વારીમાં જ અને જોઈ આવવા દે. રોવા તો છો કોક બૈરું જ રોવા છે. આ રોવા છે અબોની વારીમાં જ. શું કરવું? આ ખેમલો એક તો જાગતો નહીં ને ઊંઘે છે ને એક તો મને હોય. Come on! 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 આયુ પાછું શું આવ્યું? પાછું કોક બૈરું છે. એ શોમા કાકા તમારે ચોકી ના કરવી હોય ને તમારે ઊંઘવું હોય તો ઊંઘી દો, પણ મારી ઊંઘ બગાડશો ને ખોટી. તું માનતો નહીં ને? હેર તને બતાવું બૈરું ખરું ને? હે? ઓબા પર બેઠા બેઠા બૈરું ઓવા રોવે છે
ચોમા કાકા બીજું કશું નહીં, તમારા મગજનું ભરમ છે. એમાં તે હજી તો એનું મોઢું નહીં જોયું. પરસેવો છૂટી જાય પરસેવો. સાચી વાત કહો છો. સાચી વાત કહું. હે, પેલો આપણો અબો રહ્યો ને એના પર બેસી રહી. લેરજી લો લાવજો લાકડી માર પાસે લાવવાના, બીજું કશું નહીં. આ તમને ખરો ને ગામનો કોક મશ્કરી કરતો હોય એવું લાગે છે. આ ચોથી વખત ભારી બોલ. ચોકન છે બતાવો હળો. ચોકન ખાઈ જાય છે તમને ડૂસા પર છે. આ પેલા અબા ઉપર કયો અબા ઉપર આપે આજે કેટલા તું હે ને તો ને બતાવું. ચોકન આ પેલા ચોકન છે. ચોકન ખાઈ જાય છે તમને. અબા ઉપર તું જોવું તો આ એવું રોવે ને. શિયા અબા ઉપર પણ આ હોય એવું. ચો છે ચોકન છે. ઓ તો કશું નહીં. શું છે આ? બીજું કશું નહીં. નાટક કરો છો નાટક. આ કેમાં ઊંઘી દહન હું રહી ગયો. નાટક નહીં કરતો. આ આ શું ચોકી કેવું? કરવાની જોર આવે છે, બીજું કશું નહીં. મને જોર નહીં આવતું કે એમાં. ઉડી જઈ તારે પખવાઈ ને. અરે વચ્ચે ઉડાડી મેળા તેકી ફરતા લ્યો. એક નંબર ના ફટ્ટુ છો ફટ્ટુ. હું તો કીધું રાતનો વાઘ છું. હું ચકોરું વાઘ છું. શરમ આપી દો તમને શરમ. અત્યારે તો વાઘે બોર્ડમાં પહેરી જો બીક લાગે એટલે પણ હોય તો બતાવો તો ખરા. છોકર બેહી રહી છે ને છોકર રોવા છે. છોકર રોવા છે. કશું કીધા કોઈ નહીં. એમ કરશો નહીં ખોટું. અને મને ઊંઘોડું કે પોડામાં લાકડી મેલીને તમારું પોડું ફોડી નાખ્યું. હું પણ મી કંટાળી ગયો છું હું તમારાથી તો. એટલે સમુકા હું ખોટું બોલે છે. ખોટું જ બોલો છો. બતાવો લ્યો લ્યો હાથું બોલતા તો બતાવજો છોકર છે. અને ખેમા તું જોન તો બૈરાન ગોરી એવું રોવે ને. શિયાળો ના બોલતી હોય. શિયાળો તમારા મગજમાં એવું પહેરી ગયું છે એટલે ભરમમાં એવું સંભળાતું છે. તને તો હમણાં તો કશું કોઈ સંભળાવું નહીં મને તો. નરજી હા બીજું કશું નહીં. ચોમા કાકા મોનો ના મોનો. પૂંજો ભાઈ શિયાળ્યા. ઊંઝો પત થોડા તને લુગડા પહેરીને આવું, ધોરી સાડી પહેરીને આવું. ચોમા કાકા નતા કહેતા કે હું આવો બેહી રહ્યો. કહેતા હતા જ ખરા. આ તો એવાનું રૂપ બદલી રહ્યા હોય એવું નક્કી. ઓ બીજન બીવડે તમે વિવાહ નહીં. કશું કીધા કોઈ નહીં. તો ખરું ખેમા. કશું નહીં હો. હું ઘેર જતો રહ્યો. મારી ઊંઘ બગાડ્યો તો એકલા પછી પોરી ભર્યા દેજો. કારણ કે ચોકી કર્યા દેજો. પણ એ ઊંઘ બગાડી. મારી ઊંઘ બગાડી. લાખ રૂપિયાની મથી આખા દાડાથી સાચી નું જ્યાં હોય અને આ કંટાળો લવરાવ્યું છે. મારી વાત આપણો હું નહીં થાચ્યો. 2 કલાક બાકી છે તમારી ચોકીમાં. અને જો વચમાં મને ઉઠાડી દીધો તો પોડામાં તોની લાકડી મેલીને તમને પેલા પાડી દઉં હું. હા વાર રાખજો. 2 મિનિટે મારી ઊંઘ બગડી ને 2 કલાકમાં મારી એક વાર ઊંઘ પાકી થવા દો. એટલે મને પાછળ જાગતા ફાવે. ખબર છે એમ નહીં પડતી. હોઈ જા. આ તો ઘસઘસાટ ઊંઘી ગયા. અને આ તો મોનતા તો છે નહીં પાછા. અને પેલો મને જપ્પા દેતો નહીં. મને આરી જપ્પા નહીં દે હો. જપ્પા નહીં દે વૈકન વારી મો ના હોય ને તો ઘેર જઈને શાંતિથી ઊંઘી જાઉં. ખેમાન કહેવા નહીં રહું. ઊંઘી રહેતા ઘર ભેગો થઈ જાવ ને ઘેર શાંતિથી હુઈ જાવ. અમે ખેમા તમે તાર ખરા ને શાંતિથી ઊંઘી રહો. અને આ સોમુભાઈ ઉપરે ઘર ભેગા અમે શાંતિથી ઘેર જઈને જ ઊંઘશી. હોય તો પેલું જપ્પા જ નહીં જતું. હું કરવું મારા? ખખરાટ છે એવું. બીક તો લાગે પણ લાગે ગમે તે કરું ઘર ભેગો તો થઈ જ જાઉં એવું લાગે છે. નહીં એ ઓબોની વાડીમાં જ એવું કરે છે. બીજું કોઈ નહીં મને. ઓય રપત પારા અને ઘેર જાઉં છું તો રસ્તામાં આવશે. હમો શું કરું? ખેમાન ઉઠાડો નહીં. જો ખેમાન ઉઠાડે છે ને તો પાછો 2 લાફા મેલા ના હોય ને તો કેવું તો નહીં હોય ને. બોલ્યા ઘન સોતી હુઈ જાવ. જે થવું થાય. જેને કેરીઓ ખાઈ જવે ને એ ખાઈ જ ના જાય. ઊંઘી જવા દે શાંતિ. સેવા પડે છે પાછા શાંતિ છે.